તો આ તરફ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાઠા ગામ સ્થિત પ્રાથમિક શાળાને વાલીઓ દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી। છેલ્લા 1.5 વર્ષથી આ શાળામાં આચાર્યની નિમણૂક ન થતા ગ્રામજનો જાણે વિફર્યા હતા। 174 વિદ્યાર્થીઓની આ શાળાના આચાર્ય છેલ્લા 1.5 વર્ષથી અમેરિકામાં સ્થાયી છે, જેના કારણે મુખ્ય શિક્ષકની જગ્યા ખાલી પડી છે। ભાઠા ગામના લોકો છેલ્લા કેટલાક સમયથી જિલ્લા તંત્ર સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આચાર્ય ફાળવવાની રજૂઆત કરી હતી, જોકે અધિકારીઓએ ગ્રામજનોની રજૂઆતને ગણકારી ન હતી। આજે અમે તાળાબંધી બધા વાલીઓ મળીને એટલા માટે જ કરી છે કે અમને મુખ્ય શિક્ષક મળવા પાત્ર છે, પરંતુ અધિકારીઓ અમને મુખ્ય શિક્ષક પૂરા પાડતા નથી। માટે બાળકોનું શિક્ષણ બગડે છે અને શિક્ષકો પણ હેરાન થાય છે, બાળકો પણ હેરાન થાય છે અને વાલીઓ પણ બધા પોતપોતાના કામ મૂકીને અહીંયા ભેગા થયા છે, પોતાનો સમય આપે છે। તો અમારી અધિકારીઓને એટલી વિનંતી છે કે તમે અમને મુખ્ય શિક્ષક પૂરા પાડે, અમને લેખિતમાં બાંહેધરી આપે કે અમને મુખ્ય શિક્ષક મળશે। વીક પહેલા એ વાલીઓ મને પણ મળ્યા હતા। એ આચાર્ય જે જયેશભાઈ કરીને છે, એ ગામનો જ આચાર્ય છે, વિદેશની અંદર ત્યાં બીજી રીતે જોબ કરી રહ્યા છે। એમણે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે 2023માં એ એપ્લાય થયા હતા। તે સમયે એ સ્વૈચ્છિક નિવૃત્તિનું જે રાજીનામું છે એ સ્વીકારાય નહીં હતું। તે પહેલાં એ વિદેશમાં ગયા, ફરી પાછા આવ્યા, ફરી પાછા હાજર થયા હશે, ફરી રાજીનામું આપ્યું હશે, પણ એ જે રાજીનામું ટેકનિકલ રીતે જે સ્વીકારવું જોઈએ એ વિભાગમાં કોઈને કોઈ મુદ્દાના કારણે સ્વીકારાયું નથી। એના કારણે થોડો વિલંબ થયો છે।